બનાસકાંઠા જિલ્લાના થરાદ શહેરમાં મોડી રાત્રે પડેલા માત્ર થોડા વરસાદે જ નગરજનોને ભારે મુશ્કેલીમાં મૂકી દીધા છે। શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાતા લોકોના રોજિંદા જીવન પર અસર પડી છે। વિશેષ કરીને હનુમાનજી ગોળાઈ અને બસ સ્ટેશન વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જતા રાહદારીઓ અને વાહન ચાલકોને જહેમત ભોગવવી પડી છે। મુખ્ય માર્ગો પર ભરાયેલા પાણીના કારણે વાહન વ્યવહાર પણ અસ્તવ્યસ્ત બન્યો છે। આ સ્થિતિએ નગરપાલિકા દ્વારા વરસાદ પહેલા પૂર્વ તૈયારીના અભાવ અને નિકાલ વ્યવસ્થાની કમજોરીને ઉજાગર કરી દીધી છે। શહેરમાં માત્ર થોડા વરસાદે જ આવા દ્રશ્યો સર્જાતા હોવાને પગલે નગરપાલિકાની કામગીરી સામે નાગરિકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિક રહીશોએ જણાવ્યું છે કે દરેક વર્ષે વરસાદ આવતા જ નગરની હાલત એક સરખી રહે છે। કોઈ કાયમી ઉકેલ નહીં મળે ત્યાં સુધી લોકોની હાલાકી યથાવત રહેશે। રહીશોએ નગરપાલિકા પાસેથી પાણીના નિકાલની વ્યવસાયિક અને કાયમી વ્યવસ્થા કરવાની માંગ કરી છે। શહેરી તંત્ર હવે કેટલું ગંભીર બને છે અને શું પગલાં લેશે તે આવનારા દિવસોમાં સ્પષ્ટ થશે।